टाइम में आपનું સ્વાગત છે। આણંદમાં હાલ કમળાએ મચાવ્યો છે કાળો કેર। 100 થી વધુ કેસ સામે આવ્યા હોવાના સમાચાર। હજુ પણ લોકોને થઈ રહી છે ખાસી અસર। છેલ્લા 5 દિવસથી કમળાનો ગામમાં કેર જોવા મળી રહ્યો છે। જો કે હવે ખુલાસો એ વાતનો થયો છે કે તંત્રના પાપે કમળાએ કાળો કેર મચાવ્યો છે। ગ્રામ પંચાયતની પીવાના પાણીની લાઇનમાં અનેક લીકેજ જોવા મળ્યા છે, જેના કારણે ગામના લોકો દૂષિત પાણીના શિકાર બન્યા છે અને કમળાએ કાળો કેર મચાવ્યો છે। પંચાયતના તંત્રએ બેદરકારી રાખવી અને પીવાના પાણીની લાઇનના લીકેજ તાત્કાલિક દૂર ન કરાયા, જેના કારણે દૂષિત પાણી પીવાથી લોકો કમળાના શિકાર બન્યા છે। 19 અલગ અલગ હોસ્પિટલ્સમાં હાલ લોકોને એડમિટ કરવાની ફરજ પડી છે। કમળો જીવલેણ પણ સાબિત થઈ શકે તેમ છે, જેના કારણે હાલ આરોગ્ય વિભાગ દોડી રહ્યું છે। ત્યારે જુઓ આણંદમાં કેવો છે કમળાનો કેર। તો આણંદના ધર્મજ ગામમાં કોઈ એવું ઘર નથી કે જ્યાં કમળાએ કેર ન મચાવ્યો હોય। હા, સત્તાવાર રીતે તો 100 થી આંકડો ઓછો છે, પરંતુ બિનસત્તાવાર રીતે કમળાનો આંકડો ખૂબ જ મોટો હોઈ શકે છે। એક સમગ્ર ગામ જ કમળાની ઝપેટમાં આવી ગયું છે અને તેના માટે પણ માત્ર ને માત્ર પંચાયતનું તંત્ર જ છે જવાબદાર। આણંદમાં કમળાનો કહેર। અત્યાર સુધી સામે આવ્યા 100 થી વધુ કેસ। તંત્રના પાપનું પરિણામ છે કમળો। પીવાના પાણીની લાઇનમાં મળ્યા 23 લીકેજ। આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના ધર્મજ ગામમાં કમળાએ મચાવ્યો છે કાળો કેર। ગામનું એવું કોઈ ઘર નહીં હોય જ્યાં કમળાના દર્દી ન હોય। સમગ્ર ગામમાં હાહાકાર મચી ગયો છે અને બીમારી પાછળ અન્ય કોઈ નહીં પરંતુ ધર્મજની ગ્રામ પંચાયત જ જવાબદાર છે। કમળો એ પાણીજન્ય રોગ છે, એટલે દૂષિત પાણી પીવાથી આ રોગ થાય છે। છેલ્લા 28 કલાકથી ખૂબ જ સ્થિતિ વણસી ગઈ છે। ત્યારે હવે એવો ખુલાસો થયો છે કે છેલ્લા 1 અઠવાડિયામાં પાણીની લાઇનમાં 23 લીકેજ મળ્યા છે। પંચાયત દ્વારા 13 લીકેજ રિપેર કરાયા છે, જ્યારે અન્ય 10 લીકેજને રિપેરિંગની કામગીરી ચાલુ છે। એટલે સ્પષ્ટ છે કે પંચાયતે કોઈ ધ્યાન આપ્યું નહીં। ગામની પીવાના પાણીની લાઇનમાં દૂષિત પાણી લોકોના ઘર સુધી પહોંચી ગયું અને લોકોએ પાણી પીધું અને તેઓ થઈ ગયા બીમાર। પંચાયતની ટીમ દ્વારા જેટલા પણ ગામમાં લીકેજીસ આઈડેન્ટિફાઈ થયા હતા, મોટાભાગના લીકેજીસ ઓલરેડી અટેન્ડ થઈ ગયા છે। હજુ જે બાકી લીકેજીસ છે આના ઉપર પણ યુદ્ધના ધોરણે કામગીરી થઈ રહી છે। સો બેઝિકલી આરોગ્ય વિભાગની તમામ ટીમો, પાણી પુરવઠાની ટીમો, પંચાયતની ટીમો, તમામ ટીમો ધર્મજ ગામમાં આ કમળાના રોગચાળાને અટકાવવા માટે તમામ સમગ્ર કામગીરી કરી રહી છે। હવે આરોગ્ય વિભાગ સહિત તમામ સરકારી વિભાગ કામગીરી કરી રહ્યા છે। જો કે સવાલ એ છે કે પહેલા કેમ બેદરકારી રાખવામાં આવી? જો પહેલા પંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવી હોત તો આ સ્થિતિ ઊભી જ ના થઈ હોત। જો કે હવે તંત્ર ધર્મજના લોકોને પાણી ઉકાળીને પીવાની સલાહ આપી રહ્યું છે। પીવાનું પાણી અવશ્ય ઉકાળીને પીવે, આ એક ખૂબ અગત્યની બાબત છે। તો તમામ ધર્મજના લોકોને મારી વિનંતી છે કે આરોગ્ય વિભાગ તરફથી જે આઈસી એક્ટિવિટી, જે સૂચનાઓ આપવામાં આવી રહી છે, આ સૂચનાઓનો અમલ આપણે બધા કરીશું તો ડેફિનેટલી ભવિષ્યમાં આગામી દિવસોમાં જે નવા કેસો આવી રહ્યા છે સસ્પેક્ટેડ, આમાં નોંધપાત્ર ઘટાડો કરીને આપણે આ રોગચાળાને અટકાવી શકીશું। ધર્મજ ગામના ભોયવાસ, અક્ષરનગર, વાડી ચોક, મોટી ફળી, નવી ઓડ સહિતના વિસ્તારોમાં કમળાના કેસ વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે। આ તમામ વિસ્તારની પીવાના પાણીની લાઇનમાં લીકેજ હોવાને કારણે દૂષિત પાણી ભળી રહ્યું છે, જે કમળાના રોગચાળાનું મુખ્ય કારણ છે। પીવાના પાણીની લાઇનમાં ગંદુ પાણી ભળવાથી પાણી દૂષિત થઈ ગયું છે અને તેના કારણે લોકો કમળાનો ભોગ બની રહ્યા છે। ગામમાં કમળાના રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। આરોગ્ય વિભાગની 15 જેટલી ટીમો ધર્મજ ગામમાં ડોર ટુ ડોર સર્વે કરી રહી છે અને લોકોના આરોગ્યની તપાસ કરી રહી છે। આ ઉપરાંત પીવાના પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરવામાં આવી રહી છે। આરોગ્ય વિભાગની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોટાભાગના ઘરોમાં પીવાનું પાણી પીવા લાયક નથી, જે એક ગંભીર ચિંતાનો વિષય છે।
ધર્મજ ગ્રામ પંચાયત દ્વારા પાણી શુદ્ધિકરણ માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગ્રામ પંચાયત દ્વારા માત્ર ઓવરહેડ ટાંકીના પાણીમાં જ ક્લોરિનેશન કરવામાં આવે છે. બોરકુવામાંથી સીધું જે પાણી આપવામાં આવે છે તેમાં ક્લોરિનેશનની કોઈ જ વ્યવસ્થા નથી. આ ઉપરાંત પાણીની લાઇનમાં અત્યાર સુધીમાં 23થી વધુ લીકેજ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે પાણી વિતરણ વ્યવસ્થામાં ગંભીર ખામીઓ છે. ગ્રામ પંચાયતને આ લીકેજને તાત્કાલિક રિપેર કરવાની સૂચના આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી, જેની સામે ગામના લોકોમાં આક્રોશ છે. એકદમ જ છોકરા બીમાર થઈ ગયા છે. અચ્છા, શું કોઈ કારણ ખબર પડી તમને? કારણ અત્યારે તો કંઈ ખબર નહીં, પાણીની વાતાવરણ છે. અચ્છા, કયા વિસ્તારમાં રહો છો તમે ધર્મજમાં? રામપુરા ચોક. અચ્છા, કેટલા કેસો આ રીતે દાખલ થયા છે? અત્યારે તો અમારા ઘરમાં લગભગ 2-3 કેસ છે. પાણીનો જ પ્રોબ્લેમ છે, બીજું શું પ્રોબ્લેમ થયો? આ કમરો થયો એનો. કેટલા લોકોને કમળો થયો હશે? એ તો નહીં હશે 500-600. અચ્છા, એટલા બધા લોકોને છે? હા. અચ્છા, તો ત્યાં બધા અધિકારીઓ આવે છે ખરા? આવે છે. શું કરે છે આવીને? દવાઓ આપી જાય છે. આરોગ્ય વિભાગ એક્શનમાં આવી ગયું છે, જેથી આગામી દિવસોમાં કમળાનો કેર ઓછો થઈ શકે છે અને લોકોને પણ કમળાના કેરથી રાહત મળી શકે છે. ધર્મજ ગામમાં પીવાના પાણીની લાઇનની અંદર દૂષિત પાણી મિક્સ થવાને કારણે જે રીતે કમળા રોગે કહેર મચાવ્યો, વહીવટીતંત્ર હરકતમાં આવ્યું, 26 જેટલા લીકેજીસ શોધવામાં આવ્યા. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે 21 જેટલા લીકેજીસ જે હતા તે રિપેરિંગ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. જે જગ્યાએ પીવાના પાણીની લાઈનો પસાર થતી હતી અને ફાટી ગઈ હતી તે લાઈનો તંત્ર દ્વારા નવી નાખી દેવામાં આવી છે. સૌથી ગંભીર બાબત એ છે કે જે રોગના લક્ષણો છે તે 26 દિવસ સુધી દેખાતા હોય છે. વહીવટીતંત્ર આરોગ્ય વિભાગનું માનવું છે કે આગામી દિવસોમાં પણ આ જે આંકડો છે તે વધવાની શક્યતા જોવાઈ રહી છે. જો કે નાગરિકોને પણ વહીવટીતંત્ર અને મેડિકલ અધિકારીઓ દ્વારા કેટલીક અપીલો કરવામાં આવી છે. જો નાગરિકો તેનું પાલન કરે તો કમળાના રોગમાંથી તેઓ મુક્તિ મેળવી શકે છે. ધર્મેન્દ્ર કપાસી, TV9 ધર્મજ. તો હવે આપણે કહીશું કે આખરે આપ કમળાથી બચવા શું કરી શકો છો. સૌથી મોટો મુદ્દો હોય છે પીવાના પાણીનો, તો હંમેશા આગ્રહ સેવો કે ઉકાળેલું પાણી જ પીવું પડે. આ ઉપરાંત હંમેશા તાજો ખોરાક લો, વાસી ખોરાકને લેવાનું ટાળો. આ સાથે તાજો અને ગરમ ખોરાક લઈ શકો છો. કમળાના દર્દીઓના કેટલા કેસ સામે આવ્યા છે તેની જો વિગતવાર આંકડાકીય માહિતી આપી દઈએ તો દર્દીઓની કુલ સંખ્યા લગભગ 91ની આસપાસ છે. ઇન્ડોર દર્દીઓ 35 છે, જ્યારે કે સારવાર હેઠળ છે 26 દર્દીઓ. આરોગ્ય વિભાગે પણ કયા પ્રકારના એક્શન લીધા છે તેની વાત કરીએ તો અત્યાર સુધીમાં 19,414 ક્લોરીન ટેબ્લેટનું વિભાગે વિતરણ કર્યું છે. 19 મેડિકલની ટીમો ખડેપગે જોવા મળી રહી છે, જેમાં 4 મેડિકલ ઓફિસરનો પણ સમાવેશ થાય છે. 41 પેરામેડિકલ ઓફિસર પણ ફિલ્ડમાં જોતરાયેલા છે. પીવાના પાણીની લાઇનમાં લગભગ 26 લીકેજ મળી આવ્યા છે, જેમાંથી હજુ સુધી 21 લીકેજ રિપેર કરાયા હોવાના સમાચાર છે.